રાજકોટ રિજન અને અમદાવાદ રિજન ત્રણે રિજનના એમસીએમ મને બહુ સારી રીતે ઓળખે છે, જે હંમેશા આપણી સાથે રહે છે અને ગ્રોથ કરવામાં હંમેશા મદદરૂપ થાય છે. તો તેવા જ મારા મેન્ટોર હું કહીશ, તો તેવા જ આપણા પેનિલ સરને આપણા ઝોનલ સેન્ટ્રલ વેસ્ટ ઝોનલ મેનેજર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. હું પેનિલ સરનું વેલકમ કરીશ. વેલકમ સર. Thank you Pratik sir, and thank you all of you. First of all, good morning to all of you. આપ દરેકનું આજના આ ડિસેમ્બર મંથ લોન્ચિંગ પ્રોગ્રામમાં હું સેન્ટ્રલ વેસ્ટ ઝોન અને નેક્સટ ઓફ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો એકવાર જોરદાર તાળી તમારા દરેક લોકો માટે થવી જોઈએ, કારણ કે જેવી રીતે પ્રતીક સરે વાત કરી છે મુજબ કે બહુ જ શોર્ટ નોટિસની અંદર, ખૂબ જ ઓછા સમયની અંદર તમે તમારો કિંમતી સમય અત્યારે આપી રહ્યા છો. તો યસ, ડેફિનેટલી આ કિંમતી સમય ને અમે બહુ મોટું તમારા માટે લઈને આવ્યા છે આ કિંમતી સમયની અંદર. તો યસ, જેવી રીતે પ્રતીક સરે વાત કરી એ મુજબ કે તમારો મોબાઈલ યસ એક સ્ટેબલ જગ્યા પર મૂકી દો. આ બધી વસ્તુ તમને કહેવાની જરૂર નથી, બીકોઝ યુ ઓલ આર સેન્ટ્રલ વેસ્ટ ઝોન એમસીએમ મેમ્બર્સ. તો અહીંયા ઉપસ્થિત મેલ અને ફિમેલ આ બંને એમસીએમ નું હું તહે દિલથી ફરીથી એકવાર સ્વાગત કરું છું. અને યસ, અહીંયા હું તમારી સમક્ષ એક સ્ક્રીન શેર કરીશ કે જ્યાં આપણે જોઈશું કે આ મહિનાની અંદર નેટસપ શું લાવી રહી છે અને સાથે સાથે સેન્ટ્રલ વેસ્ટ ઝોન શું લાવી રહી છે. તો યસ, જી હા દોસ્ત, મતલબ યસ આપણા ડાયરેક્ટ સેલર ભાઈઓ કે નેટસપ એક એવી કંપની છે કે હર મંથ, હર યર, હર ક્વાર્ટર કંઈક ને કંઈક નવું વસ્તુ લાવતી રહી છે. શાના માટે? તો આપણે આગળ વધવા માટે, આપણે એક ઓપોર્ચ્યુનિટી મળે એના માટે. અને યસ, આપણે દરેક લોકો જાણીએ છીએ કે નેટસપ એક એવી કંપની છે કે જ્યાં આપણે સક્સેસ મેળવી શકીએ છીએ, કે જ્યાં એવરી મંથ, એવરી યર, એવરી ક્વાર્ટર નેટસપ એક રસ્તો બતાવે છે કે જેના માધ્યમથી તમે નેટસપ ની અંદર આગળ વધી શકો. તો જી હા દોસ્તો, હું તમારા માટે આજે સ્પેશિયલી ડિસેમ્બર મંથ માટે કંઈક અનાઉન્સમેન્ટ લઈને આવ્યો છું, જે તમે આજે સવારથી ખૂબ આતુરતાથી રાહ જોતા હશો. કારણ કે એવરી મંથ નેટસપ એક કમિટમેન્ટ કર્યું હતું તમને આફ્ટર ઓક્ટોબર પછી નેટસપે તમને એક કમિટમેન્ટ કર્યું હતું કે યસ, અમે એવરી મંથ તમારા માટે કંઈક ને કંઈક એવી ઓફર લાવશું જેના માધ્યમથી તમને એક સારી એવી ઓપોર્ચ્યુનિટી મળે, તમારી સારી એવી ગ્રોથ થાય, તમારી ટીમમાં સારી એવી ડેવલપમેન્ટ થાય. તો યસ દોસ્તો, અહીંયા ડિસેમ્બર મંથ માટે અમે તમારા માટે એક ઓફર લઈને આવ્યા છે. તો આ ઓફર શું છે, આ પ્રોજેક્ટ શું છે, યા સ્પેશિયલી આ ઓફર થી આપણે શું ફાયદો થવાનો છે, યા પ્રોજેક્ટ થી આપણે શું ફાયદો થવાનો છે. તો વાત કરું કે પહેલી વાર નેટસપ એક એવી ઓફર લાવવા જઈ રહ્યું છે કે જેના માધ્યમથી, જેવી રીતે અહીંયા પ્રતીક સરે વાત કરી કે આપણા દરેકની ઇન્કમમાં ગ્રોથ થવાનો છે. તો આ ઇન્કમ શું છે, આ ગ્રોથ શું થશે? તો યસ, અહીંયા તમે તમારી જનરેશન 1 ને એક્સપ્લોર કરી શકો છો. મતલબ કે તમારી જનરેશન જે છે એને તમે ખૂબ એવી સારી એવી વધારી શકો છો. હવે આ શા માટે વધારવી જોઈએ? તો યસ, આ મહિનાની અંદર, ડિસેમ્બર મહિનાની અંદર તમારે તમારા જનરેશન 1 ના માધ્યમથી તમે ગ્રોઈંગ કરી શકો છો, મતલબ તમે આગળ વધી શકો છો. શું, કઈ રીતે આગળ વધી શકો છો? તો યસ, નેટસપ પ્રેઝન્ટિંગ ફોર ધીસ મંથ ઓનલી, પ્રેઝન્ટિંગ ફોર એક્સક્લુઝિવ ઓફર. પહેલી વાર નેટસપ ના 21 યર્સના યા લાસ્ટ 20 યર્સના ઇતિહાસમાં પહેલી વાર એવી પ્રોડક્ટ યા પહેલી વાર એવી ઓફર લોન્ચ થવા જઈ રહી છે, જે ઓફરનું નામ છે જનરેશન પ્રોડક્ટ બોનસ. યસ, જી હા દોસ્તો, આ ઓફરનું નામ છે જનરેશન પ્રોડક્ટ બોનસ. ઇટ મીન્સ જીપીબી. તો આ જીપીબી શું છે તો સમજશું આપણે. જીપીબી ઇટ મીન્સ આ એક એવી ઓફર છે કે જ્યાં તમારી જનરેશન 1 ના માધ્યમથી, આ એક એવી ઓફર છે કે જ્યાં તમારી જનરેશન 1 ના માધ્યમથી તમે આ ડિસેમ્બર મંથમાં 15,000 નું રીપર્ચેસ કરાવશો, 15,000 રિસીટ વેલ્યુ નું તમે રીપર્ચેસ કરાવશો. તો આ 15,000 ની રિસીટ વેલ્યુ ઉપર તમને 2% બોનસ મળશે, 2% ઇન્સેન્ટિવ મળશે, એવું કહી શકીશ. એક્ઝામ્પલ લઈએ, અહીંયા હું ફેનિલ એઝ અ બિગિનર છું, તો મારી જનરેશનમાં પ્રતીક દેસાઈ સર એ મારી ફર્સ્ટ જનરેશન છે. તો પ્રતીક દેસાઈ સર મારી ફર્સ્ટ જનરેશન છે, ઉર્વી મેડમ મારી ફર્સ્ટ જનરેશન છે. તો આ જનરેશન 1
n નંબર ઓફ મારી જનરેશન 1 મતલબ મારા પોતાના ઇન્ટ્રોડ્યુસ કરેલા લોકો એવા n નંબર ઓફ મારી જનરેશન 1 ના માધ્યમથી જો હું 15,000 ની રીપર્ચેસ કરાવું છું પર્ટિક્યુલર આ ડિસેમ્બર મંથમાં, તો મને આ 15,000 ની રિસીટ વેલ્યુ ઉપર 2% એટલે કે 300 રૂપિયાનું મને એડિશનલ ઇન્કમ મળશે. એવી જ રીતે આ જે ટાર્ગેટ છે, કોઈ એક કરોડપતિ ક્લબનો વ્યક્તિ પોતાની જનરેશન 1 માંથી 15,000 નું રીપર્ચેસ કરાવે છે, તો એક કરોડપતિ વ્યક્તિને પણ 2% નો ટાર્ગેટ મળશે, મતલબ સોરી 2% નું ઇન્સેન્ટિવ મળશે. મતલબ અહીંયા દોસ્તો હું એક વસ્તુ કહી શકું છું કે પહેલી વાર નેટસોફના ઇતિહાસમાં એવું થવા જઈ રહ્યું છે, એવું થઈ ગયું છે કે જ્યાં બિગિનર થી લઈને કરોડપતિ ક્લબ સુધીનો એક જ સિંગલ ટાર્ગેટ છે. જી હા દોસ્તો, અહીંયા કરાવવાનું શું છે તો સમજી લો કે એક બિગિનર છે, એની જનરેશન 1 માંથી જે 15,000 નું રીપર્ચેસ કરાવશે તો એને 2% મળશે. કોઈ બિગિનર એની જનરેશન 1 માંથી આખા ડિસેમ્બર મંથમાં 20,000 નું રીપર્ચેસ કરાવશે તો એને 3% મળશે. કોઈ એક જનરેશન મતલબ કોઈ એક બિગિનર એની જનરેશન 1 માંથી આ ડિસેમ્બર મંથમાં ટોટલ 1,25,000 નું રીપર્ચેસ કરાવશે તો એને 10%, મતલબ 1,25,000 ના 10% કરીએ તો દોસ્તો એને 12,500 રૂપિયા મહિનામાં મળી શકે છે. બટ યસ, આના માટે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, મતલબ આના માટે અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું છે તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ની વાત કરીએ તો રિસીટ અમાઉન્ટ ફ્રોમ ફર્સ્ટ જનરેશન ઓનલી. યસ, આ જે રિસીટ અમાઉન્ટ છે તમારી જેટલી પણ જનરેશન 1 છે એની પાસેથી જ કરાવવાની છે. આની સાથે સાથે receipt amount will be considered after master. જ્યાં દોસ્તો આ receipt amount તમારે મિનિમમ જે પણ તમારી જનરેશન 1 છે એને તમારે પહેલા MDS બનાવવાનો છે, ત્યારબાદ જ તમે આનો બેનિફિટ લઈ શકો છો. આની સાથે સાથે net amount of receipt will be considered excluding GST. મતલબ આ જે 15,000 રૂપિયા તમને દેખાય છે એ MRP નથી, એ છે 15,000 રિસીટ વેલ્યુ, મતલબ જેનું ટર્નઓવર તમને મળે છે, જેના માધ્યમથી તમારું કમિશન બને છે. મતલબ આમાં GST પણ એડ નથી. મતલબ કહી શકું હું નેટ તમારું જે ટર્નઓવર છે એ 15,000 નું તમારે અહીંયા કરાવવાનું છે. આની સાથે સાથે this amount will be over and above the cap achievement. યસ, આ સૌથી મોટું અનાઉન્સમેન્ટ છે કે આ એક અમાઉન્ટ એવું છે કે જે કેપમાં ઇન્ક્લુડ થશે નહીં. મતલબ ઉદાહરણ તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણા જેટલા બી કરોડપતિ લીડર્સ છે, જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઈ શકું, જેણે આપણા સેન્ટ્રલ વેસ્ટ ઝોન ની અંદર 14 લોકો એવા છે જેને માર્ચ 21 માં કેપ લગાવી હતી. આ કેપ અચીવર્સ સમજી લો એની ટીમ 1 અને ટીમ 2 માંથી 70 લાખ નું ટર્નઓવર લાવે છે તો એને કંપની તરફથી 8,19,250 મળે છે. બટ આ 70,000 ની અંદર એમને વધારાનું ટર્નઓવર કર્યું. એક્ઝામ્પલ લઈએ, એ અચીવર્સ નું ટર્નઓવર થયું 80 લાખ નું એનું ટર્નઓવર થયું અને એમાંથી એના જનરેશન 1 માંથી કંઈક ટર્નઓવર આવ્યું છે તો એ ટર્નઓવર ઉપર એને એડિશનલ 2%, 3%, 4%, 5% જે ટાર્ગેટ છે એ મુજબ જો એ કમ્પ્લીટ કરશે તો 8,19,250 પ્લસ આ જનરેશન પ્રોડક્ટ બોનસ એમને મળવાનું છે. એનો મતલબ પહેલી વાર નેટસોફ અહીંયા તમને તમારી કેપ અમાઉન્ટ કરતા પણ વધારે ઇન્કમ આ પ્રોજેક્ટના માધ્યમથી, આ ઓફરના માધ્યમથી આપવાના છે. આનો બીજો બેનિફિટ ની તમને વાત કરું તો જી હા દોસ્તો, આનો બીજો બેનિફિટ છે જે અત્યારે આપણો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, નારી પ્રોજેક્ટ. યસ, નારી પ્રોજેક્ટ ની અંદર પણ અહીંયા કોઈ અસ્મિતા આ 15,000 નું નારી પ્રોજેક્ટમાં છે 15,000 MRP. બટ અહીંયા જો કોઈ અસ્મિતા પોતાના જનરેશન 1 ને 15,000 નું રીપર્ચેસ કરાવશે રિસીટ વેલ્યુ થી તો એને 2% બોનસ તો મળશે જ મળશે, બટ સાથે સાથે જે નેક્સ્ટ સ્ટફની ગિફ્ટ છે નારી માટે એ પણ એને મળવા પાત્ર અહીંયા થઈ જશે. મતલબ તમે સમજી શકો છો કે આ ઓફરનો ફાયદો આપણે કેટલો વધારે આ મંથની અંદર લઈ શકીએ છે. તો આ ઓફર ઓન્લી એન્ડ ઓન્લી ફોર આ મહિના માટે જ આ ઓફર એપ્લિકેબલ છે અને આ ઓફર એપ્લિકેબલ છે નેટસોફના બિગિનર થી લઈને હું કરોડપતિ બી નહીં કહી શકું, હું કહી શકીશ મેન્ટોર, મતલબ મેન્ટોર પણ આ ઓફરનો ફાયદો લઈ શકે છે. તો આને આપણે જેટલું બને એટલું મેક્સિમમમાં મેક્સિમમ આપણી જનરેશન 1 કોણ છે એની પાસેથી બી આનું ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકીએ છે. જી હા દોસ્તો, અત્યારે એક વાત કરું આજ ઓફરને લઈને કે આપણે એક ઓફર ચાલુ છે વી કેર ઓફર, કે જ્યાં આપણે એક ડિસ્ટ્રીબ્યુટર્સને એક
રિસીપ્ટના માધ્યમથી માસ્ટર બનાવીએ છીએ. ત્યારબાદ એની પાસે જે રીપર્ચેસ કરાવવું જોઈએ, ત્યારબાદ એની પાસે જે આપણે પરચેસ કરાવવું જોઈએ કદાચ નથી કરાવી શકતા, તો અહીંયા આપણે એક ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે. એની પાસેથી 15,000 ની રિસીપ્ટ વેલ્યુનું રીપર્ચેસ કરાવવાથી આપણે 300 રૂપિયા મળી શકે છે. મતલબ આ એક બહુ મોટું ઓફર છે જેના માધ્યમથી આપણે આ ડિસેમ્બર મંથમાં આગળ વધી શકીએ છીએ. આની સાથે સાથે વાત કરું તો જી હા દોસ્તો, તો સુપર ટ્રેક ની અંદર વાત કરીએ તો સુપર ટ્રેક શું છે? તો સુપર ટ્રેક આ એક જે અત્યારે કંપનીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પણ આની અંદર પણ કંપની કંઈક એન્હાન્સમેન્ટ લાવી રહી છે. તો આની અંદર એન્હાન્સમેન્ટ શું છે? તો આ જે ઓફર્સ છે, મતલબ સુપર ટ્રેક ની અંદર બે ટ્રેક છે, એક સુપર બિગિનર અને એક છે સુપર અચીવર્સ. તો સુપર બિગિનર will not be there for December month. મતલબ જે આપણું સુપર બિગિનર પ્રોજેક્ટ હતો એ આ ડિસેમ્બર મંથ માટે અત્યારે એપ્લિકેબલ નથી. તો આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખજો, કારણ કે આપણે આ પ્રોજેક્ટને જોતા દરેક લોકો કદાચ કન્ફ્યુઝ થશે. એના કરતા આપણે આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખો, આ ડિસેમ્બર મંથમાં સુપર બિગિનર મતલબ જે 2020 વાળો જે ટાર્ગેટ હતો એ આ મંથમાં એપ્લિકેબલ નથી. તો સુપર ટ્રેક ની અંદર આ એક વસ્તુનું કરેક્શન હતું જે તમારી સાથે શેર કરવાનું હતું. અને એના કરતા પણ વધારે આપણે મળી રહ્યું છે can have more benefits opportunity with generation product bonus. મતલબ એના કરતા પણ વધારે ફાયદો આપણે જનરેશન પ્રોડક્ટ બોનસના માધ્યમથી લઈ શકીએ છીએ. આની સાથે સાથે આપણે જોઈએ તો ફાસ્ટ ટ્રેક કે નેટસર્ફ નું કરિયર મેકિંગ ટૂલ. બટ યસ, જી હા દોસ્તો, ફાસ્ટ ટ્રેક ની અંદર પણ નેટસર્ફ આ મહિના માટે સ્પેશિયલ એક ઓફર તમારા માટે લાવી રહ્યું છે. સ્પેશિયલ એક એવી ઓફર કે જે કદાચ આપણે બધાએ વિચારી પણ નહીં હોય. તો એ ઓફર શું છે? તો એક એવી ઓફર છે કે જ્યાં જે પણ લોકો ફાસ્ટ ટ્રેક આ નવેમ્બર મંથમાં જે પણ લોકોએ ફાસ્ટ ટ્રેક મેન્ટેન કર્યું છે યા નથી કર્યું, મતલબ જે લોકો જુલાઈ થી લઈને આ નવેમ્બર મંથમાં ફાસ્ટ ટ્રેકમાં હતા, જેને કદાચ એન્ટ્રી લીધી છે યા કદાચ નથી લીધી, એવા દરેક લોકોને આ ડિસેમ્બર મંથમાં એક ઓપોર્ચ્યુનિટી છે. મતલબ કે શું? તો યસ, ડોન્ટ વરી, નેટસર્ફ તરફથી તમારા માટે છે વી કેર. નાઉ યુ કેન બીકમ અ સુપર અચીવર્સ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર 2021. એક્ઝામ્પલ લઈએ કે અત્યાર સુધી નવેમ્બર સુધી તમે ફાસ્ટ ટ્રેક સિસ્ટમમાં હતા, પણ નવેમ્બરમાં ઘણા બધા લોકો એવા છે કે જેને ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી લીધી નથી. તો એવા દરેક ફાસ્ટ ટ્રેક માટે ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે કે જ્યાં તમે ડિસેમ્બર મહિનામાં તમે સુપર અચીવર્સ નું જે પણ લેવલ તમને કંપની તરફથી આપવામાં આવશે એ તમે અચીવ કરી શકો છો. મતલબ એનો તમને બેનિફિટ મળી શકે છે, કારણ કે નેટસર્ફ એવું માને છે કે એના ડાયરેક્ટ સેલરને અને સ્પેશિયલી ફાસ્ટ ટ્રેકના ડાયરેક્ટ સેલરને જો કદાચ પોઈન્ટની વેલ્યુ નથી લઈ રહ્યા લાસ્ટ મંથમાં બી, તો યસ ડેફિનેટલી નેટસર્ફ તમારી કેર કરે છે. અને એના માટે જ આ ડિસેમ્બર મંથમાં અમે એક એવી નિર્ણય લીધો કે જેના માધ્યમથી તમે લોકો પણ આ સુપર અચીવર્સમાં મતલબ આગળ વધી શકો છો. તો શું છે આ નિર્ણય? તો જી હા દોસ્તો, સુપર અચીવર્સની અંદર જેટલા બી ફાસ્ટ ટ્રેક અચીવર્સ છે એમને મિનિમમ લેવલ 2 અચીવ કરવું પડશે. મતલબ એ લોકોએ જુલાઈમાં 60 કર્યું, ઇટ મીન્સ કંપની એવું સમજે છે કે આ લોકો લેવલ 1 ઓલરેડી કન્સિડર્ડ છે, કે જેને ઓલરેડી લેવલ 1 અચીવ કરેલું છે. તો એવા જેટલા બી લોકો આ નવેમ્બરમાં ફાસ્ટ ટ્રેકમાં નથી આવી શક્યા યા નથી એન્ટ્રી લઈ શક્યા, એ લોકો માટે ઓપોર્ચ્યુનિટી છે આ ડિસેમ્બર મંથમાં પોતે સુપર અચીવર્સ લેવલ 2 અચીવ કરી શકે છે એમના ક્લબના જે પણ ટાર્ગેટ છે એ મુજબ. ત્યારબાદ લેવલ 3 અચીવ કરી શકે છે, लेवल 4 अचीव કરી શકે છે. इट मींस सुपर अचीवर्स अ न्यू लेवल फ्रॉम फास्ट ट्रैक के लिए જે નવા લેવલ છે એ લેવલ 2, જેમ કે 50 કિલોમીટર્સ પર આવર, 75 કિલોમીટર્સ પર આવર, 100 કિલોમીટર્સ પર આવર, also earn the entry bonus for the level. મતલબ યસ દોસ્તો, અહીંયા જે લોકો નવેમ્બરમાં ફાસ્ટ ટ્રેકમાં નથી આવ્યા એ લોકો આ મહિનામાં લેવલ 2 અચીવ કરશે, બિગિનર હશે યા એલએસ હશે, તો એ લોકોને અહીંયા કંપની તરફથી એન્ટ્રી બોનસ પણ મળવા પાત્ર છે. અને સાથે સાથે નેટસર્ફ ની તમને જાણો છો કે ઓક્ટોબર ઓનવર્ડ્સ થી આપણે ટ્રેનિંગ ની પણ શરૂઆત કરી છે.
તો સુપર અચીવર્સ ને અહીંયા ટ્રેનિંગ પણ મળશે 1 ડે ની, જે પણ આપણા દરેક રિજનમાં થઈ રહી છે. આની સાથે સાથે આગળ વાત કરીએ તો યસ, આ તો જે ધમાકા હતા એ ધમાકા આપણે જોયા નેટસફ ના. આ જે ધમાકા જોયા આપણે એ નેટસફ ના ધમાકા જોયા છે. બટ યસ દોસ્તો, આજે સેન્ટ્રલ વેસ્ટ ઝોન પણ અને સેન્ટ્રલ વેસ્ટ મેનેજમેન્ટ પણ, અને સાથે સાથે જી હા દોસ્તો, તમે લોકો તો અમારી ફ્રન્ટલાઈન છો. તમે તો નેટસફ ના એમસીએમ મેમ્બર્સ છો, મેનેજમેન્ટ કમિટી મેમ્બર્સ છો, કે જે રીજન ને લઈને એક ડિસિઝન લે છે, જે રીજન ને લઈને, રીજનના ડેવલપમેન્ટ ને લઈને કંઈક ને કંઈક નિર્ણય લે છે. તો એ બધા લોકોના સહમતથી યસ, અહીંયા અમે પણ તમારા માટે કોઈક ઓફર એક્સટેન્ડ કરી રહ્યા છે. મતલબ શું એક્સટેન્ડ કરી રહ્યા છે? તો યસ, એ ઓફર છે ઓનલી એન્ડ ઓનલી ફોર ડિસેમ્બર મંથ માટે. યા ડિસેમ્બર મંથ માટે નહીં, એ ઓફર છે ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ માટે. એક્સટેન્ડેડ ધમાકા ફોર ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ પ્રેઝન્ટ સેન્ટ્રલ વેસ્ટ ઝોન. હવે અહીંયા થોડુંક એક ટ્વિસ્ટ છે તમારા માટે. અહીંયા થોડુંક એક તમારા માટે ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ શું છે? તો યસ દોસ્તો, આ એક એવું ટ્વિસ્ટ છે કે જે કદાચ અહીંયા બેઠેલી અમારી જેટલી પણ અસ્મિતા એમસીએમ્સ છે એમના માટે આ એક બહુ મોટું ગુડ ન્યૂઝ છે. અને સાથે સાથે અમારા યસ મેલ એમસીએમ માટે તો ગુડ ન્યૂઝ છે જ, બટ અમારી અસ્મિતા એમસીએમ માટે પણ એક ગુડ ન્યૂઝ છે. તો શું છે ગુડ ન્યૂઝ? તો નોટ ઓનલી ફોર સક્ષમ બટ ફોર અસ્મિતા ઓલ્સો. યસ, સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરફથી તમને પણ એક ઓપોર્ચ્યુનિટી ઓનલી ફોર ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ સુધી. શું છે ઓપોર્ચ્યુનિટી? તો યસ, એ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે ધેટ્સ પ્રેઝન્ટ ઉદયપુર. યસ, જી હા દોસ્તો, ઉદયપુર આ ફર્સ્ટ સાયકલ સુધી. મતલબ કે જ્યાં અસ્મિતાને પણ આપણે અલાઉડ કરીએ છીએ. યસ, આ નિર્ણય ખૂબ જ સોચી સમજીને વિચારીને લેવામાં આવ્યો છે, કારણ કે ઘણી બધી અસ્મિતાઓ પણ આજે ખૂબ સારું એવું પરફોર્મન્સ આપી રહી છે, ખૂબ સારું એવું ટર્નઓવર આપી રહી છે. તો યસ, જે ઓફર છે એ ઓફર સ્પેશિયલી સક્ષમ માટે તો છે જ, બટ આપણા અસ્મિતાઓ માટે પણ છે. તો આ ઓફરને થોડીક સમજવાની કોશિશ કરીએ આપણે. ઓફર શું છે? ઓફર છે જે પણ ઉદયપુર આપણા લોકો અચીવ થઈ ગયા છે અને જે લોકો હજુ થવાના બાકી છે, કારણ કે આ જે ઓફર છે એ આપણે ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ સુધી એક્સટેન્ડ કરી છે. હવે એક્સટેન્ડ કરી એનો મતલબ શું? તો જે લોકો અચીવ થવાના બાકી છે એને ઓપોર્ચ્યુનિટી છે કે પોતે અચીવ કરી શકે છે. તો એ ઓપોર્ચ્યુનિટી માટે પણ અહીંયા અમે એક ટાર્ગેટ ડિસાઈડ કર્યો છે. તો જ્યારે કંપનીએ કોઈ ઓફર એક્સટેન્ડ કરી હોય, જ્યારે ઝોને કોઈ ઓફર એક્સટેન્ડ કરી હોય, તો જી હા દોસ્તો, ટાર્ગેટ ડેફિનેટલી અહીંયા વધે છે. કારણ કે જે તમને 30 દિવસ મળતા હતા એની જગ્યાએ અત્યારે બીજા 15 દિવસ મળે છે, એટલે કે ટોટલ 45 ડેઝ તમને મળવાના છે. તો યસ, આ ટાર્ગેટ અમે અહીંયા તમારી માટે જે વધાર્યો છે એ અહીંયા સ્ક્રીન ઉપર છે. એ ટાર્ગેટ છે 40,000. જી હા દોસ્તો, આ ટાર્ગેટ આપણે વધાર્યો નથી. એનો મતલબ કે અહીંયા જેટલા બી લોકો છે, જેટલા અસ્મિતામાં છે, જેટલા સક્ષમમાં છે, જેનું નવેમ્બર ફર્સ્ટ સાયકલ, નવેમ્બર સેકન્ડ સાયકલ અને ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ, મતલબ આ 3 સાયકલમાં જો એ બિગિનર હોય અને એનું ટીમ 1 40,000, ટીમ 2 40,000 ટર્નઓવર આવ્યું હોય, તો he or she will be achievers of Udaipur tour. યસ, જી હા દોસ્તો, મતલબ અહીંયા એક બહુ મોટી ગ્રેબ ઓપોર્ચ્યુનિટી તમને આ ડિસેમ્બર ફર્સ્ટ સાયકલમાં મળી રહી છે, કે જ્યાં અસ્મિતા પણ પોતે, કોઈ અસ્મિતા એક એવી છે જેને ડિસેમ્બર મંથ સુધીમાં 30 કર્યું છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમે આ એમાં નવેમ્બર સુધીમાં 30 કર્યું છે. આ ડિસેમ્બર ફર્સ્ટ સાયકલમાં ખાલી 10,000 ટીમ 1 ટીમ 2 માં કરી દો. You will get achievers of Dubai tour. કોઈ એક સક્ષમ છે જેને 20 કર્યું છે આ નવેમ્બર મંથમાં. યસ, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે તમે ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ સુધીમાં બીજું 20 કરી દો ટીમ 1 ટીમ 2 માંથી, તો તમે આના માટે એલિજિબલ થઈ જાવ છો. એવી જ રીતે હર એક ક્લબનો ટાર્ગેટ છે. હવે વાત કરીએ અહીંયા ફાસ્ટ ટ્રેક માટે શું? તો યસ, જેટલા બી ડાયરેક્ટ સેલર ફાસ્ટ ટ્રેકમાં છે તો એમના માટે બી ઓપોર્ચ્યુનિટી છે
કે પોતાનો જે ટાર્ગેટ છે ફાસ્ટ ટ્રેક ક્લબનો એને નવેમ્બર ફર્સ્ટ સાયકલ, નવેમ્બર સેકન્ડ સાયકલ અને ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ સુધીમાં પૂરો કરી શકે છે. મતલબ ઘણા બધા ફાસ્ટ ટ્રેકના ડાયરેક્ટ સેલરોની વાત કરીએ જેને કદાચ આ નવેમ્બરમાં મેન્ટેન કર્યું નથી, તેવા ડાયરેક્ટ સેલર માટે પણ ઓપોર્ચ્યુનિટી છે કે એનું કદાચ આ નવેમ્બર મંથમાં 30 થયું છે તો એને ઓપોર્ચ્યુનિટી છે કે એનો જે ફાસ્ટ ટ્રેકનો જેમ લેવલનો ટાર્ગેટ હતો 60 નો, તો એ આ ડિસેમ્બરની ફર્સ્ટ સાયકલ સુધીમાં 60 ટીમ 1 માં 60 ટીમ 2 માં અચીવ કરે છે તો યસ ડેફિનેટલી એને પણ આ ઉદયપુર ક્લબ નેટસફ મળવાનું છે. તો મતલબ કે તમે વિચારી શકો છો કે નેટસફની એક જીપીબી ઓફર મતલબ જનરેશન પ્રોડક્ટ બોનસ ઓફર, ત્યારબાદ બીજી સુપરસ્ટાર મતલબ સોરી આપણે સુપર અચીવર્સની ઓફર કે સોરી ફાસ્ટ ટ્રેકની ઓફર, જ્યાં ફાસ્ટ ટ્રેકને આપણે કેર કરીને આપણે એ લોકોને સુપર અચીવર્સનો મોકો આપી રહ્યા છે. અને ત્યારબાદ ત્રીજી ઓફર એટલે કે સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરફથી ઓફર કે જે ઉદયપુરનો જે ટાર્ગેટ હતો એને આપણે એક્સટેન્ડ કર્યો છે. મતલબ એક્સટેન્ડ કરતા પણ હું તમને એક મહત્વની વસ્તુ કહું, એક્સટેન્ડ કરતા પણ આપણે અહીંયા ટાર્ગેટ વધાર્યો નથી, કારણ કે આ ઉદયપુરના માધ્યમથી અમે એક ટાર્ગેટ કરીએ છીએ કે મિનિમમમાં મિનિમમ 1000 થી લઈને 1500 લોકોનો એક હવા પ્રોગ્રામ, એક મોટો માહોલ પ્રોગ્રામ આપણે ઉદયપુરમાં કરવો છે. મતલબ ઉદયપુરની હોટલો બધી પેક થઈ જવી જોઈએ નેટસફના ડાયરેક્ટ સેલરથી. મતલબ ભલે 2 કે 3 હોટલ આજુબાજુની પ્રોપર્ટી આપણે બુક કરવી પડે તો પણ આપણે રેડી છીએ. બટ યસ આ ડિસેમ્બર ફર્સ્ટ સાયકલમાં આપણે આ ઓફરના માધ્યમથી ખૂબ સારું એવું અચીવમેન્ટ કરી શકીએ છે. આની સાથે સાથે વાત કરીએ સ્પેશિયલી કહી શકું જે તમારા પાસે ઓલમોસ્ટ બપોર પછી યા સાંજથી આ ઓફર તમે જોઈ રહ્યા છો, સ્પેશિયલી ઓફર 40% ડિસ્કાઉન્ટ ઓન 20,000 રીપર્ચેસ, જ્યાં અહીંયા ખુશીની વાત એ છે કે આ ઓફર વેલિડ ફોર ઓલ પ્રોડક્ટ છે. મતલબ કે અહીંયા સ્પેશિયલી બાયોફિટ પ્રોડક્ટ નથી, મતલબ અહીંયા અસ્મિતાને પણ એટલી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે કે તમે પણ આ 40% નો લાભ લઈ શકો છો. બટ અસ્મિતા માટે એક વસ્તુની ખાસ અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, આ ઓફર થી તમે જો કોઈ રિસીટ બનાવશો તો નોટ એપ્લિકેબલ ફોર નારી. યસ 20,000 એમઆરપી થી તમે કોઈ ખરીદી કરશો તો આ ઓફર એપ્લિકેબલ થશે નહીં નારી પ્રોજેક્ટના અચીવમેન્ટ તરીકે. તો આનાથી આ એક વસ્તુના માધ્યમથી આપણે કેટલું ઇન્કમ વધારી શકીએ છીએ, કેટલું ડેવલપમેન્ટ કરી શકીએ છીએ આ ડિસેમ્બર મંથમાં, એ પણ આપણે વિચાર કરી શકીએ છીએ. આની સાથે સાથે વાત કરીએ તો જી હા દોસ્તો, આ ઓફર તો આપણે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ છે, તો એ ઓફર તો આપણી એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહેવાની છે. પરંતુ હવે જે હું શખ્સને બોલાવવા જઈ રહ્યો છું કે જે શખ્સ હંમેશા જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ આવતા હોય તો એ પ્રોજેક્ટને લઈને ઘણા બધા બેનિફિટ્સ આપતા હોય છે, આપણે એ પ્રોજેક્ટને લઈને ઘણા બધા એમના થોટ્સ હોય છે જે તમારી સાથે શેર કરતા હોય છે હર હંમેશ. તો એ જ વ્યક્તિને હવે આપણે બોલાવશું અને એ જ વ્યક્તિ પાસેથી આપણે સાંભળશું કે આ પ્રોજેક્ટના માધ્યમથી મતલબ જનરેશન પ્રોડક્ટ બોનસના માધ્યમથી શું બેનિફિટ મળી શકે છે, આ ઉદયપુરના માધ્યમથી તમે શું આનું બેનિફિટ લઈ શકો છો. તો એ જ વધારે ટાઈમ નહીં લેતા મારી સાથે જ અને મારી બાજુમાં જ ઉપસ્થિત એવા આપણા અમદાવાદ રિજનના અને નેશનલ મેન્ટોર મિસ્ટર રવિકાંત બેનકરસનને હું અહીંયા આમંત્રિત કરીશ. સો પ્લીઝ વેલકમ ઓન ધ ડિજિટલ પ્લેટફોર્મ. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશું. यस थैंक यू सर. सभी एमसीएम को मेरा नमस्कार. अहमदाबाद में हूँ मैं भी आज और यहाँ का पूरा नज़ारा मैं देख रहा हूँ. बाहर बहुत ठंड पड़ी है और बहुत अच्छा, मतलब मैंने सुबह ही कहा कि यार ये तो एक कश्मीर जैसा हो गया और मुझे ठंड बहुत पसंद है. लेकिन ये ठंड में हमें ठंड नहीं रहना है, ठंड में कुछ गर्मी चाहिए, ठंड में कुछ जुनून चाहिए, ठंड में कुछ जोश चाहिए. इसके लिए हम लोग आपको लेके आ रहे हैं एक अलग से धमाका, एक अलग से ऑफर. नेटसफ और नेटवर्क ये दोनों को साथ में लेके आओ. यहाँ पे हमने देखा कि नेटसफ ने एक ऑफर दिया है तो चलो हमने सोचा कि अरे हमारा जो नेटवर्क है सेंट्रल वेस्ट जोन का, तो ये भी कुछ ऑफर दे. और हम सभी ने मिलके आज पूरा दिन यहाँ पे ये कष्ट करके यहाँ पे आपके लिए एक जबरदस्त ऑफर दिया. ये आपके लिए मैं क्यों बोल रहा हूँ, क्योंकि ये ऑफर देश बहुत सारे लोगों के हमें फोन आ रहे थे कि सर हमारे जो नीचे के लोग हैं उनके लिए कुछ आना चाहिए. तो यस दोस्तों, आपकी जो डिमांड थी ये डिमांड हमारी मैनेजमेंट ने पूरी की है, हमारी कंपनी ने पूरी की है और आपके लोगों के लिए धमाका होगा. तो 100% मुझे मालूम है कि आपके भी जिंदगी में बहुत बड़ा धमाका यहाँ पे दोस्तों आने वाला. देखो ये जो हमने अभी देखा है ये क्या है,
तो ये सबसे इंपॉर्टेंट बात ये है कि ये जबरदस्त ऑफर है आपके नीचे के डाउनलाइन का इनकम बढ़ाने के लिए, और हमें फोकस बेसिकली इसके ऊपर करना है। हाँ जरूर है कि इसके साथ में हमारा इनकम भी 100% बढ़ने वाला है। तो कुछ बातें मैं वापस एक बार इसके लिए आपको करूंगा। हम लोग बेसिकली यहाँ पे अभी देखते हैं कि व्हाट इज जीपीपी। देखो अभी हमने सर ने हमें बताया कि भाई ये जनरेशन जो प्रोडक्ट बोनस है ये है, तो ये जीपीपी है। तो ये जीपीपी मतलब क्या है? तो सबसे इंपॉर्टेंट बात है कि यस ये जीपीपी है 2% से 10%, लेकिन इसका एक्चुअल में फायदा कितना होने वाला है, क्या होने वाला है, ये भी मैं आपसे बात करने वाला हूं। दोस्तों अगर हम लोग बात करते हैं तो ये जो जीपीबी है ना, ये जीपीबी मतलब क्या है? तो इट इज अ चांस फॉर एवरीबॉडी टू ग्रो एंड अर्न हैंडसम इनकम। मतलब ये इनकम से हमारा बिगिनर जो है या जो हमारा नया आदमी है ना, ये नया आदमी भी एक अच्छा इनकम, एक हैंडसम इनकम हर महीने में, ये महीने में बेसिकली कर सकता है। ये सबसे इंपॉर्टेंट बात है ना, एक बिगिनर भी। अभी ये बिगिनर को करना क्या पड़ेगा? यहाँ पे सर ने बोला है, सर ने ये बोला है कि भाई एक बिगिनर है, चलो भाई अपना लिस्ट निकालो, और ये लिस्ट निकालने के बाद में मिनिमम एक प्रोडक्ट का भी ऑफर हमारे यहाँ पे है। तो ये एक प्रोडक्ट का ऑफर, इसका पहला एक रिसीट लगा के उसके बाद में दूसरा रिसीट लगाता है ना, तो क्या होगा यहाँ पे उसका ये जनरेशन जो बोनस है वो क्रिएट होना चालू होगा। और ये सबसे इंपॉर्टेंट बात है, और 100% एक अच्छा इनकम यहाँ पे मिलने वाला है। कैसे मिलने वाला है ये मैं आपको बाद में बोलता हूँ। दूसरी अगर हम लोग ये बात करते हैं इसकी, तो इसका सबसे बड़ा बेनिफिट यह है, फॉर द फर्स्ट टाइम, जैसे यहाँ पे कहा ऑलरेडी फेनिल सर ने, फॉर द फर्स्ट टाइम 1 टारगेट फ्रॉम बिगिनर टू करोड़पति। बिगिनर से लेके करोड़पति मेंटर हमें भी नहीं छोड़ा है कंपनी। भाई आप भी जनरेशन आपका तैयार कर सकते हो, इस प्रकार का एक बेनिफिट दिया है, यह सबसे इंपॉर्टेंट बात है। तीसरी बात अगर मैं यहाँ पे कहूँ, यहाँ पे ये जो इनकम आपको मिलने वाला है, इसके लिए आपको दोनों लेग बराबर मेंटेन करना ऐसा जरूरी नहीं है, क्योंकि देखो ये जनरेशन के ऊपर है। आपके जो जनरेशन 1 है ये शायद आपके टीम 1 में रहेंगे, शायद टीम 2 में रहेंगे, कहीं पे भी होने दो, उनके परचेस के ऊपर ये आपको इनकम मिलने वाला है। इसका टर्नओवर मैचिंग से कोई भी संबंध नहीं है। मतलब एक आधा आदमी है कि जिसका एक लेग में ही सभी के सभी लोग है, वो ये करता है ना, तो भी उसको ये इनकम मिलने वाला है। ये सबसे इंपॉर्टेंट बात है। इसके साथ साथ चौथा मैं बात करता हूं, तो यू कैन हिट दिस रिपर्चेस फ्रॉम ऑल योर जनरेशन 1 डायरेक्ट सेलर्स। मतलब सोचो कि 1.25 लाख, यहाँ पे 10% 1.25 लाख है, तो क्या हर एक के 10-15 लोग नहीं है क्या डायरेक्ट सेलिंग में, जनरेशन 1 में? जरूर है, वो ढूंढने पड़ेंगे, आपको ढूंढने हैं, आपके नीचे वाले के ढूंढने हैं। अगर बिगिनर कोई नया है तो उसको 10 लाख तैयार करने हैं। अगर ये वो करता है तो सबसे बड़ा फायदा क्या होगा, वो 1.25 लाख रुपए जो है, ये 1.25 लाख रुपए का मतलब 10% 12,500 रुपए का इनकम वो ले सकता है एज अ एडिशनल इनकम अदर देन टर्नओवर इनकम। ये सबसे इंपॉर्टेंट बात है, ये आप दिमाग में रखो। और एक बात अगर मैं कहता हूं कि इट विल नॉट बी काउंटेड इन कैप इनकम। मतलब देखो यहाँ पे मैं आपको बोलने वाला हूं कि यहाँ पे बैठे हुए हमारे जो एमसीएम है, इसका फायदा आपके कैप के लिए कैसे होने वाला है, ये भी यहाँ पे बहुत इंपॉर्टेंट चीज है। तो ये है जीपीबी। मतलब यहाँ पे हम लोग जो बोल सकते हैं, यस जनरेशन प्रोडक्ट बोनस जो है ये इस प्रकार। अभी ये जो जीपीबी है, ये जीपीबी का फायदा हमें कैसे लेना, ये बहुत इंपॉर्टेंट चीज है। तो ये जीपीबी का फायदा लेने के लिए सबसे इंपॉर्टेंट बात ये है, मैं आपको एक यहाँ पे उदाहरण देना चाहूंगा। अभी ये उदाहरण क्या है, देखो कि चलो भाई आपके नीचे एक बंदा है ना, कि जो ये महीने में, जैसे मैंने कहा कि ये सुपर अचीवर करेगा, या 40-40 का मैं उदाहरण लेता हूं। समझो कोई बंदा ऐसा है कि जो हमने एक्सटेंडर ऑफर की है उदयपुर की, और ये उदयपुर की ऑफर पूरा करता है ये पहले 15 दिन में, तो क्या हो सकता है? सोचिए कि यहाँ पे राजेश वगासिया नाम का कोई हमारा बिगिनर है, और ये जो बिगिनर है, ये बिगिनर ने 40-40 हजार रुपए का टर्नओवर हिट किया पहले 15 दिन में, तो उसको फायदा क्या होगा? सबसे इंपॉर्टेंट बात है, देखो जनरेशन 1, देखा मैं हमेशा ये कहता हूं कि भाई किसी को भी आपको अगर सुपर अचीवर बनाना है तो उसके खुद के 5 डायरेक्ट सेलर जनरेशन 1 ये इससे करो। इसका फायदा क्या होगा? देखो ये जो ऑफर है ना, ये ऑफर लॉन्ग टर्म बेनिफिट देने वाले ऑफर है, ये दिमाग में आप रखिए। और इसीलिए ये महीने में आप जिसको भी सुपर अचीवर बनाएंगे, चाहे उसको उदयपुर लेके आ जाओ या बाद में करो, कुछ भी करो, उसके खुद के 5 मतलब जनरेशन 1 के डायरेक्ट सेलर्स होने चाहिए। अगर ये होते तो क्या होगा? अगर ये 40-40 का टर्नओवर आता है, सबसे इंपॉर्टेंट बात, उसको 3% मतलब टर्नओवर 2400 रुपए का इनकम आएगा। उसके साथ साथ उसको 3% इंसेंटिव भी मिलेगा, जो हमारा सुपर अचीवर का है वो भी 2400 मिलेगा। लेकिन सबसे बड़ी बात देखो, 40-40 कितना टर्नओवर हुआ? उसके खुद के आईडी से, मतलब खुद के डायरेक्ट सेलर से 80,000 का हुआ। अगर 80,000 को हम लोग यहाँ पे पीछे लेके जाते हैं
तो आपके दिमाग में आएगा भाई 15,000 को 2%, 20,000 को 3%, 30,000 को 4%, 40,000 को 5%, 60,000 को 6%, 75,000 को 60%। मतलब ये जो हमारा आदमी है जिसने 40-40-80 किया है, वो कौन से कमीशन में आता है, कौन से इंस्टीट्यूट में आता है? वो आता है 7% में। तो सबसे बड़ी बात यह है कि उसको 2,400 रुपए का टर्नओवर कमीशन आएगा, 2,400 रुपए का इंसेंटिव आएगा, और जीपीबी जो है इंसेंटिव बोनस ये 7%, 80,000 के ऊपर, मतलब 5,600 रुपए का इनकम आएगा। आप यहाँ पे देख सकते हो कि मोर देन टर्नओवर कमीशन, मोर देन इंसेंटिव, ये दोनों को मिला के भी एक एक्स्ट्रा यहाँ पे बेनिफिट मिल रहा है, जो बड़ा बेनिफिट है। और ये होता है इसकी अगर हम लोग देखते हैं तो ये कितना आएगा? ये आएगा 10,400 रुपए का चेक। कैन यू इमेजिन? एक बिगिनर अगर यहाँ पे 10,400 रुपए का इनकम लेता है तो आप सोचिए कि किस प्रकार का माहौल ये महीने में हमें बनाना है, और यही आपको बेसिकली बनाना है। ये सबसे इंपॉर्टेंट बात यहाँ पे। मतलब यह है कि ये अगर फायदा हम लोग लेते हैं ना, तो सबसे बड़ा फायदा होगा कि आपके नीचे से एक ऐसी फौज बनेगी कि जो फौज आपको कहां पे उपयोग में आने वाली है? ये फौज आपको उपयोग में आने वाली है आपके बेसिकली अगले जनवरी के फास्ट ट्रैक के मेंटेनेंस में। मैं तो मेंटेनेंस नहीं बोलूंगा, यहाँ पे धमाका हो सकता है। ये सबसे इंपॉर्टेंट बात है। मतलब यह है कि यहां से क्या होगा, यहां से सबसे इंपॉर्टेंट बात है कि यहाँ पे ब्लास्ट होने वाला है। ये अपॉर्चुनिटी आपको लेनी है, ये अपॉर्चुनिटी को आपको इस प्रकार से बनना है ना कि आपके टीम का माहौल, टीम का वातावरण पूरा बेसिकली चेंज होगा। और मैं आपको कुछ बेनिफिट यहाँ पे, मैं 9 बेनिफिट यहाँ पे आपको बोलने वाला। सबसे बड़ा बेनिफिट इसका यह है कि यहाँ पे अगर एमसीए में आप देखो, मैं क्या बोल रहा हूँ, अगर आप एमसीए में, और मुझे मालूम है कि बहुत सारे एमसीए हमेशा मुझे बोलते हैं सर हमारा तो जनरेशन 1 है ही नहीं, चलो करो निर्माण यार। आपके जनरेशन 1 का निर्माण कर सकते हो, शायद ये जनरेशन आप बॉटम में डालो, बॉटम डेवलप करो, जनरेशन 1 का निर्माण आप कर सकते हो ना आपके, तो यहाँ पे आगे आपका बेनिफिट मिलेगा कि आपको जनरेशन इनकम फास्ट ट्रैक में मिलेगी। दूसरी बात यहाँ पे क्या होगी, देखो मुझे ये कहना, मतलब आपके खुद के जनरेशन का निर्माण करो, उसके साथ साथ एक प्रण लो, एक टारगेट लो कि भाई मेरे टीम से मिनिमम 10 लोग ऐसे होंगे कि जो 1.25 लाख का टर्नओवर हिट करेंगे, मतलब रिपर्चेस हिट करेंगे। तो आपकी टीम से 12,500 रुपए कमाने वाले सिर्फ जीपीबी से ऐसे 10 लोग होने चाहिए, ये एक दिमाग में रखो। इसके साथ साथ यहाँ पे अगर मैं यहाँ पे बोलता हूँ कि देखो ये महीना, ये जो है ना, इसको आपको प्रॉपर रिस्पांस आपने दिया ना, तो शायद हम मेंटोर्स बोल सकते हैं, कंपनी के साथ में रख सकते हैं कि भाई ये ऑफर कंटिन्यू करो आप, लेकिन ये अभी आपके हाथ में कि क्या करना है। क्योंकि इसके फायदे देखो, सबसे बड़ा फायदा क्या है इसका, पहले तो आपका नेटवर्क बढ़ेगा, इंपॉर्टेंट बात। क्योंकि मैं क्या बोल रहा हूँ, 5-5 जो भी नया बंदा आ रहा है ना, या आप भी मिनिमम 5-5 लोगों को नए लाओ कि जो ये मिनिमम इस प्रकार का आपका 1.25 लाख बोलो या जो भी है, ये आपका इंसेंटिव है। दूसरी बात, इससे क्या होगा, पहले नेटवर्क बढ़ेगा। दूसरा फायदा इसका होगा कि इसके जरिए आपका इनकम बढ़ेगा, एक सपोर्टेड इनकम बिगिनर को भी मिलेगा, आपको भी यहाँ पे मिल सकता है। तीसरी बात यहाँ पे क्या होगी, आपका जनरेशन बढ़ेगा। कहां पे? सबसे इंपॉर्टेंट बात, फास्ट ट्रैक की आपकी संख्या बढ़ेगी, आपकी फास्ट ट्रैक की एंट्री बढ़ेगी। क्योंकि ये चक्कर में क्या होने वाला, ये जनरेशन के चक्कर में ये महीने में रिस्पांस दो, हम लोग बोलेंगे मैनेजमेंट को कि भाई हमें अगले महीने में भी, जाने वाले महीने में भी ये चाहिए, तो होगा क्या, आपका बेसिकली फास्ट ट्रैक का एंट्री जबरदस्त बढ़ेगा। फास्ट ट्रैक का एंट्री आपका बढ़ेगा तो ऑटोमेटिकली क्या होगा, आपका एज ए एमसीएम या आपके नीचे वाले जो लोग हैं जो फास्ट ट्रैक में आने वाले, उनका जनरेशन बढ़ेगा। सबसे इंपॉर्टेंट बात है। तो मतलब क्या होगा, फास्ट ट्रैक में आने के बाद में जो हम लोग बोलते हैं कि आपका इनकम बढ़ता है, ये से इनकम बढ़ेगा। सबसे इंपॉर्टेंट बात, अगर आपकी जनरेशन बढ़ती है तो होगा क्या, ये मैं आपके लिए बोल रहा हूँ, एमसीएम के लिए बोल रहा हूँ। ये इंपॉर्टेंट प्रोजेक्ट आपके लिए क्यों है, क्योंकि अगर आपके टीम में जनरेशन बढ़ते हैं, आपकी टीम में आपका खुद का भी जनरेशन बढ़ता है, तो आपका जो कैप है ना, जो 70 लाख में हम लोग बोलते हैं, 70 लाख के लिए वेट करना नहीं पड़ेगा। शायद आपकी जनरेशन अगर मस्त बनती है ना यह महीने में, तो शायद आगे जनवरी से लेकर जुलाई जून महीने तक कहीं पे भी आपका कैप शायद 35 लाख, शायद 40 लाख, शायद 45 लाख में बन सकता है। ये सबसे इंपॉर्टेंट बात है। और सबसे इंपॉर्टेंट बात, ये जो प्रोजेक्ट है, ये प्रोजेक्ट के लिए जरिए लोगों को जनरेशन की आदत लगेगी। तो क्या आप सब लोग तैयार है उसके लिए? और मुझे लगता है कि यस, आप गारंटी से तैयार हो गए। देखो ये महीना जो है ना, ये महीना बहुत जबरदस्त है। मतलब हमने आपके नीचे के लोगों को उदयपुर बनाने का भी बीड़ा उठाया है। उदय ये जो 15 दिन का साइकिल है। और देखो ना यार, हमने क्या किया है, अरे भैया हमारी अस्मिता जो है, मैंने देखा जब मैं मीटिंग ले रहा था ना, तो हमने ये देखा यार, हमारी अस्मिता थोड़ी नाराज हो गई। तो बोलो हमने चलो यार कि इनको भी ये मौका देते हैं अस्मिता को, मतलब अस्मिता को 2-2 मौके मिलेंगे।
आप ये महीने तक आपका मतलब पिछले महीने में जितना हुआ है उसमें ऐड करो, 40-40 पूरा करो, 60-60 पूरा करो, 90-90। अरे भाई सिल्वर क्लब, सीएमडी क्लब तक ये ऑफर है उदयपुर का ये करने का। और उदयपुर करते करते जनरेशन बढ़ेगा, उदयपुर करते करते इनकम बढ़ेगा, उदयपुर करते करते आपका फास्ट ट्रैक का जाने वाले एंट्री बढ़ेगा। और आप सभी को ये अपॉर्चुनिटी ग्रैब करने के लिए और आपका इनकम ब्लास्ट करने के लिए दोस्तों मैं यहाँ पे बहुत सारी शुभकामना देता हूँ। और अभी से इमीडिएट, मैं कल से बात ही नहीं करूंगा, अभी से इमीडिएट आप जो है दोस्तों, तो आपका यहाँ पे सबसे इंपॉर्टेंट बात यह है कि आपका जनरेशन बढ़े, आपका इनकम बढ़े। वापस मैं एक बार शुभेच्छा देता हूं और कल से आप धुआंधार बैटिंग करेंगे, बस इसी आशा के साथ में यहाँ पे मैं मेरा आज का जो सेशन है ये सेशन यहाँ पे समाप्त करता हूं। धन्यवाद, थैंक यू महाराज। ओवर टू प्रतीक सर। थैंक यू सर, आपने जिस तरह से ये जो प्रोजेक्ट का फायदा बताया है, तो अगर मैं बात करूं तो मतलब अगर હું જો વાત કરું તો યસ ડેફિનેટલી આ પ્રોજેક્ટ જે અમે લઈને આવ્યા છે આની અંદર પણ ઘણા બધા રહસ્ય, ઘણા બધા ફ્યુચર પ્લાન્સ છુપાયેલા છે જે ઓલરેડી રવિકાંત સરે કીધા છે। તો આની અંદર આવનાર જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ જે છે સ્પેશિયલી આના એવા શખ્સને પણ બોલાવીએ કે જે આજે નેક્સટ ની અંદર સેન્ટ્રલ વેસ્ટ ઝોન, સધર્ન ઝોન, ત્યારબાદ વેસ્ટર્ન ઝોન કે જ્યાં ઓલમોસ્ટ 75% નેટસફ નું ટર્નઓવર કોન્ટ્રીબ્યુશન જે આજે નેટસફ ની અંદર એઝ અ ક્લસ્ટર હેડ તરીકે આપણી સાથે છે। તો પ્લીઝ વેલકમ ટુ ડિજિટલ પ્લેટફોર્મ મિસ્ટર કેવિન લંગાલિયા સર। જોરદાર તાળીઓથી આપણે અહીંયા એમને આમંત્રિત કરીશું। યસ, નમસ્તે, આવે છે અવાજ મારો ક્લિયર? ઓકે, સૌપ્રથમ તો ઘણા બધા સમય પછી સેન્ટ્રલ વેસ્ટ ઝોનના એમસીએમ ને મળવાનો મોકો મળ્યો છે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, તો આપ સબ લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું। અનાઉન્સમેન્ટ કર્યા છે તો પહેલા તો સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરીકે અલગ અલગ વસ્તુ જે મેનેજમેન્ટે જે પ્લાન કરી છે એ માટે આપણે એકવાર સાયકલ કેટલી ગઈ, ટર્નઓવર કેટલું ગયું એ મને નથી ખબર, પણ આપણા ઉદયપુરના 420 અચીવર થઈ ગયા છે, એ માટે તમને બધાને કોંગ્રેચ્યુલેશન। આંકડો પણ કેવો જોરદાર આવ્યો, 420 મતલબ। તો આ 420 અચીવર્સ છે એ લોકો એકલા નહીં જાય, એની અંદર બીજા 300-400 અચીવર આપણે જે એડ કરવાના છે એના માટે રવિકાંત સરે અને ફેનિલ સરે અહીંયા બહુ મોટું અનાઉન્સમેન્ટ કર્યું છે કે ઉદયપુર ઇઝ એક્સટેન્ડેડ ફોર ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ। તો આ ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ માટે આપણે ઉદયપુર માટે બહુ બધું અલગ અલગ જે ટેકનિક્સ જે રવિકાંત સરે અહીંયા આપણને બતાડી છે એની ઉપર ટ્રાય કરવાની છે, અને આપણે જોઈએ છે કે મિનિમમ 750 થી 800 અચીવર્સ આપણા ઉદયપુરમાં થવા જોઈએ, અને એક ધમાકેદાર પ્રોગ્રામ આપણે જાન્યુઆરીમાં ઉદયપુરની અંદર કરીએ, ત્યાં પણ તમને એની અંદર કંઈક અલગ અલગ સરપ્રાઇઝીસ મળશે, એનું આપણે એક આયોજન આપણે ડેફિનેટલી કરી શકશું। સાથે સાથે નેટસફનું તમારા બધા લોકોની ક્યારની એક ડિમાન્ડ હતી કે ભાઈ 40% ઓફર એ અમારા માટે હોવી જોઈએ, તો આ 40% ઓફરની જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે અમને ખબર પડી કે આ લોકો ખાલી બાયોફિટમાં જ આ ઓફર આપવા માંગે છે, એની સિવાય બીજી કોઈ વસ્તુમાં ઓફર આપવા માંગતા નથી। ત્યારે સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરફથી અમે ત્યાં ચર્ચા કરી ફેનિલ સર અને આખા મેનેજમેન્ટે કે ભાઈ અમારા ગુજરાતના જે લોકો છે એને ખાલી બાયોફિટ ઉપર ચાલતું નથી, મેઇન અમારી સ્ટ્રેન્થ છે હબ્સન મોર એન્ડ નેચરામોર છે, એટલે હેલ્થ કેર છે, તો એને કન્સિડર કરીને આ જે ઓફર ખાલી બાયોફિટની હતી એ આ બધી જ પ્રોડક્ટ્સ માટે આવી ગઈ છે। તો એ પણ એક બહુ મોટી વાત છે કે મેક્સિમમ બેનિફિટ એઝ એ ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર તરીકે આપણે આ લઈ શકીએ છીએ। અને સાથે સાથે જે સૌથી ઇમ્પોર્ટન્ટ જેની માટે મને આજે પોતાને તમને મળવા આવવાની ઈચ્છા થઈ, એની માટે મેં ફેનિલ સરને વાત કરી કે મારે પણ થોડી વાતચીત કરવી છે તમારી જોડે સાથે, ધેટ ઇઝ જનરેશન પરચેઝ બોનસ જીપીબી। હવે આ એકચ્યુઅલી જો ને તો કઈક એવી વસ્તુ નેટસફ લઈને આવી છે કે જેને આપણે કહી શકીએ ના ભૂતપૂર્વના ભવિષ્યથી, જેવી રીતના રવિકાંત સાથે વાતચીત કરી કે ભાઈ તમારા બધાનો રિસ્પોન્સ સારો હશે તો આ ઓફર જે છે એ એક્સટેન્ડ પણ થશે, બરોબર?
હવે હું તમને એક વસ્તુ કહું, આ વસ્તુ એવી છે કે રિસ્પોન્સ બહુ સારો હશે તો એક્સટેન્ડ કરવી કે નહીં એ પણ અમારા માટે ક્વેશ્ચન થશે. મતલબ પણ હું તમને એટલી વસ્તુ તો કહી શકીશ ડેફિનેટલી કે આ ઓફર એવી છે કે આ ડિસેમ્બરમાં મળી છે, પહેલા ડિસેમ્બરમાં એન્કેશ કરી લો. આગળ જઈને એક્સટેન્ડ થઈ તો આપણા માટે સોનાઓમાં સુગંધ છે. કારણ કે અત્યાર સુધી તમારા બધા લોકોના બહુ બધા ક્વેશ્ચન્સ હતા. મતલબ હું છેલ્લા લગભગ અઠવાડિયાથી બધાની જોડે વાતચીત કરી રહ્યો છું. બધા લોકો એક જ ક્વેશ્ચન કરે છે, સર અમે મહેનત બહુ કરીએ છીએ, અમે કામ બહુ કરીએ છીએ, સવારથી રાત સુધી ફિલ્ડમાં રહીએ છીએ, કન્ટિન્યુઅસ અલગ અલગ ઓફર આપીએ છીએ, નેટસફ આટલું બધું કરી રહી છે, 24 અવર્સ અમે અવેલેબલ રહીએ છીએ, આ બધું કરવા છતાં પણ સારું ટર્નઓવર કેમ નથી આવતું? મતલબ જુલાઈની અંદર જે અમે એક લેવલે ગયા એ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આપણે કેમ નથી જઈ શક્યા? બરોબર, તો નવેમ્બરમાં ઓલરેડી ઉદયપુરના કાઉન્ટની સાથે તમે દેખાડી દીધું છે કે વી આર બેક. મતલબ અમે પાછા આવી ગયા છીએ. ભલે 3 મહિના થોડી અવસ્થા આપણી બધાની અલગ હતી, પણ એ અવસ્થામાંથી આપણે અત્યારના બહાર આવી ગયા છીએ. તો એ અવસ્થાને હજી પણ સારી કરવા માટે જીપીબી અમે લઈને આવ્યા છીએ. હવે એકચ્યુઅલી તમે ઘણા બધા લોકોના મોઢા બંધ કરી શકો છો, કારણ કે ઘણા બધા લોકો તમને તમારી સામે આવતા હતા અને કહેતા હતા કે સર ઓલું 5% કેમ આપણું બંધ થઈ ગયું? તો તમે એને કહી શકો ભાઈ 5% બંધ થયું છે પણ આ 10% ચાલુ કર્યું છે. 5% બંધ કર્યું છે પણ આ 10% ચાલુ કર્યું છે. હાલાકે આનું એનું કોઈ કમ્પેરિઝન નથી, કારણ કે ડાયરેક્ટ સેલ હતું અને આ જીપીબી છે. જીપીબી અલગ છે, ડાયરેક્ટ સેલ અલગ છે. પણ જેના મોઢા બંધ કરવા છે એને તો તમે કોઈ પણ રીતે જવાબ આપી શકો છો, કારણ કે જેને કામ જ કરવું છે એ પહેલી રિસીટમાં કામ કરે કે બીજી રિસીટમાં કામ કરે, રીપર્ચેસ જ કહેવાય ને. તો આનો બેનિફિટ આપણે મેક્સિમમ લેવાનો છે. અને હું તો એક જ વસ્તુ અહીંયા તમને કહેવા માંગીશ કે અહીંયા આવેલા જેટલા પણ આપણા એમસીએમ મેમ્બર છે ને, તમારા બધા પાસે પણ મિનિમમ 20 25 ડાયરેક્ટ સેલ છે તમારા પહેલાના, જેને આપણે જનરેશન 1 કહી શકીએ. એ બધા પાસે તમારે કંઈકનું કંઈક રીપર્ચેસ કરાવવાનું છે. મતલબ તમે તમારા લોકોને ટાર્ગેટ આપો છો કે તું 15,000 કર, 20,000 કર, 30,000 કર, 40,000 કર, 50,000 કર, 1,25,000 કર. પણ હું તો એમ કહું છું તમે પોતે પણ ફિલ્ડમાં ઉતરો, તમે પોતે પણ આ બધાનો કોન્ટેક્ટ કરો. તમારા પોતાનું પણ 40 થી 50,000 નું મિનિમમ જનરેશન 1 નું રીપર્ચેસ થશે અને તમને જ્યારે એના 5% આવશે. જો એકચ્યુઅલી પૈસાની આટલી બધી મજા નથી. મતલબ એ પૈસા કેટલા આવશે? કદાચ તમે 40,000 કરશો તો તમને કદાચ 2,000 રૂપિયા આવશે. પણ તમને એવું થશે કે મેં જીપીબી અચીવ કર્યું ને, તો હું બીજા મારા 10 જણાને કહી શકીશ કે જો હું આ લેવલે હું જીપીબી અચીવ કરી શકતો હોય તો તું તો ગ્રાઉન્ડ લેવલે છો યાર, તું તો કેટલું બધું કરી શકીશ, તું આનો ફાયદો કેટલો બધો વધારે લઈ શકીશ. એના માટે તમારે પોતાને પણ તમારા લોકો માટે ટ્રાય કરવાની છે અને એની પાસે કરાવડાવવાનું છે. મતલબ તમે તમારા ડાઉનલાઈનના લોકોને તો કહેશો જ કે ભાઈ તમે આ જનરેશનનો ફાયદો લ્યો, પણ તમારે તમારી જનરેશનનો ફાયદો પણ લેવાનો છે. અચ્છા, આની અંદર એક વસ્તુ યાદ રાખજો, હવે આ તમારી જોડે કોમ્પિટિશનમાં બધા જ છે, મેન્ટોર પણ હવે તમારા કોમ્પિટિટર છે. મતલબ કદાચ એવું બની શકે કે કાલે મેરામણભાઈનો ડાયરેક્ટ સેલ છે રવિકાંત સર પણ ખાઈ જાય. શું કામ? કારણ કે 10% મળવાના છે. એક્ઝામ્પલ આપું મતલબ, અને આ ઓવર એન્ડ અબવ ધ કેપ છે. એનો મતલબ શું છે? એક્ઝામ્પલ હું એક ઉદાહરણ આપું કે ગુરુલિંગયા, મતલબ એક્ઝામ્પલ આપું છું, તો એને 70 લાખમાં કેપ લાગે છે પણ એ ટર્નઓવર નાખે છે કેટલું? 3 કરોડ. બરોબર ને? તો બાકીના 2 કરોડ 30 લાખનું જે ટર્નઓવર છે એમાં એ પોતે 5 લાખ રૂપિયાની પણ જનરેશન 1 કરાવે, રીપર્ચેસ કરાવે તો એનો ચેક 50,000 થી વધી જશે. કેટલો વધી જશે? 50,000 થી વધી જશે. હવે આની લિમિટ કેટલી છે? સ્કાય ઇઝ ધ લિમિટ. મતલબ 8 લાખ તમે નેટવર્ક થી કમાઓ, પણ જનરેશન રીપર્ચેસ થી તમારામાં તાકાત હોય તો તમે 5 કરોડ કમાઓ, નેટસપ આપવા માટે તૈયાર છે. 10 કરોડ પણ કમાઓ, નેટસપ આપવા માટે તૈયાર છે. મતલબ પહેલી વાર એવું બન્યું છે કે નેટસપમાં ઇન્કમની કોઈ લિમિટ નથી એવો પ્લાન આવ્યો છે. એટલે અહીંયા બેઠેલા બધા જ લોકો જે છે એ આ પ્લાનથી પોતે ઈચ્છે એટલા રૂપિયા કમાઈ શકે છે. તો આ નેટવર્ક માર્કેટિંગના યુગની અંદર પરિવર્તન લાવવા વાળો સમય છે. અને જો આ સમયે આપણે પોતે નહીં જાગીએ, કમર નહીં કસીએ, બહાર નહીં પડીએ તો આપણે ગમે તેટલું લાવશું એનું કોઈ પણ
ઉપયોગ નથી. તો મારે તો બધા એમસીએમ મેમ્બરને એક જ વસ્તુ કહેવી છે કે છેલ્લા 4 મહિનામાં જે થયું એ થયું, મતલબ એને ભૂલો. આજથી નવો દિવસ, નવી સવાર ચાલુ કરીએ. આનું બંબાર્ડિંગ એટલું થવું જોઈએ કે તમારા જેટલા જૂના લોકો છે એને પણ થવું જોઈએ કે ભાઈ આ નેટસપ એવું તો શું લઈને આવ્યું છે કે જેની હિસાબે આ લોકો આટલા બધા ગાંડા થયા છે, પાગલ થયા છે, આટલા બધા બહાર નીકળ્યા છે. કહેવાય ને કે એક વેગ, એક પ્રવાહ એ દેખાવો જોઈએ આપણા બધાની અંદર. અને તમારે પોતે પણ મિનિમમ આજે તારીખ થઈ છે 2, આજે 2 તારીખે રાત્રે જ આ મીટિંગ શું કામ કરી છે? કારણ કે આ વખતે એક આપણે એઝ એ સેન્ટ્રલ વેસ્ટ ઝોન સાબિત કરવાનું છે. સેન્ટ્રલ વેસ્ટ ઝોનનું અત્યાર સુધીનું હાઈએસ્ટ ટર્નઓવર એ આ મહિનામાં કરવાનું છે. અત્યાર સુધી સેન્ટ્રલ વેસ્ટ ઝોનનું હાઈએસ્ટ ટર્નઓવર લગભગ મને ખબર છે ત્યાં સુધી 10-10.5 કરોડ સુધીનું ગયેલું છે. બરોબર, આપણે આ વખતેનો રેકોર્ડ કરવાનો છે. સાઉથ ઝોન વાળા પણ હલી જવા જોઈએ કે આ જોઈને કે સેન્ટ્રલ વેસ્ટ ઝોનનું આ મહિનાનું ટર્નઓવર છે 15 કરોડ સુધી પહોંચાડવાનું છે. અને આ જો 15 કરોડ સુધી આપણે પહોંચાડ્યું તો બધા રીજન ટોપ ઉપર હશે, આ ઝોન ટોપ ઉપર હશે, આ બધા એમસીએમ ટોપ ઉપર હશે. અને જ્યારે 15 કરોડનું ટર્નઓવર આપણું જ્યારે જશે ને ત્યારે 7.5 કરોડ રૂપિયા ખાલી આપણા વચ્ચે વેચાશે એઝ એ પે આઉટ. બરોબર, આ 7.5 કરોડ રૂપિયા ક્યાં છે? ટર્નઓવર કમિશન. અને 7.5 કરોડની સાથે સાથે બીજા 1-2 કરોડ રૂપિયા એ જીપીબી ના આવશે. સમજો છો ને? કારણ કે 7.5 કરોડમાં જીપીબી આવતું નથી, કારણ કે ઓવર એન્ડ અબોવ ધ કેપ છે, એટલે એક્સ્ટ્રા કમિશન છે એ આપણને મળવાનું છે. તો તમે એક વસ્તુ વિચારો કે આ રીતનો પ્લાન નેટસપ સિવાય કોઈ વિચારી શકતું નથી. અચ્છા, અમે એવું કરી શકતા હતા કે જીપીબી આપ્યા પછી 40% શું આપવાની જરૂર છે? ભાઈ જીપીબી આપ્યું એટલે હવે લડવા દો. પણ નેટસપ કોઈ દિવસ આગળ વધવામાં મતલબ વિચાર કરતી નથી. એ આપ્યાની સાથે સાથે જીપીબી આપવાની સાથે સાથે 40% પણ આપ્યું. 40% આપવાની સાથે સાથે ઉદયપુર પણ એક્સટેન્ડ કર્યું. ઉદયપુર એક્સટેન્ડ કરવાની સાથે સાથે અસ્મિતાને પણ પાછા એડ કરી. હવે તમને એક વસ્તુ કહું, આ અસ્મિતા લોકોનું અમે વાતચીત કરીએ ને તો અમારી પાસે આજે જ્યારે અમે ડિસ્કશન કરતા હતા 55 એવી અસ્મિતા છે જેને ખબર પણ નથી એ લોકો અત્યારથી ઓલરેડી ઉદયપુર અચીવ થઈ ચુક્યા છે. તો અમે એવું નથી કહેવાના કે 55 ને નહીં લઈ જઈએ, એ 55 તો આવશે જ. એની સાથે સાથે હવે જે ટાર્ગેટ બાકી છે એ પૂરી કરશે, એ પણ આવશે. ને નવો ટાર્ગેટ બાકી છે એ પણ પૂરા કરશે, એ પણ આવશે. મતલબ જો આપણે પેલું કહેવાય ને કે કંજુસાઈ જ કરવી હોત ને તો કઈક આપત અને કઈક લઈ લે. અચ્છા, હવે તમે એમ કહેશો સુપર બિગિનર 2020 વાળું, તો સુપર બિગિનર 2020 વાળું કન્ફ્યુઝન વધારે કરતું હતું એટલે બહાર કાઢી નાખ્યું છે. બાકી એ પણ આપવું પડે તો પણ અમને કઈ પ્રોબ્લેમ નતો, કારણ કે આ રીપર્ચેઝ ઉપર છે ને ટર્નઓવર ઉપર છે, એટલે વધારે કન્ફ્યુઝન ના થાય એટલે એને આપણે અહીંયાથી દૂર કર્યું છે. એટલે એક વસ્તુ વિચારો, જે રવિકાંત સરે જે તમને કેલ્ક્યુલેશન દેખાડ્યું ને એ 10,400 રૂપિયાનું, એ ઓલમોસ્ટ 10,400 વત્તા ફૂલ ડે ટ્રેનિંગ વત્તા એની ઉપર તમારા જે મેન્ટોરનું ઇન્વેસ્ટમેન્ટ, લીડરનું ઇન્વેસ્ટમેન્ટ, એક બિગિનરને એક મહિનાના લગભગ 12 થી 15,000 રૂપિયા કરતા પણ વધારે મળી શકે આવો પ્લાન આજ સુધી નેટવર્ક માર્કેટિંગના ઇતિહાસમાં કોઈએ આપ્યો નથી. તો આ જેટલા પણ એમસીએમ છે, હું એક જ વસ્તુ કહીશ, આ મહિનો જો તમે બહુ બધા વિચાર કર્યા, હવે આમાંથી ઘણા બધા એમસીએમ મેમ્બર એવા હશે હવે આટલું બધું આવી ગયું છે ને તો આપણે કઈ કરવાની જરૂર નથી, આપણે બધાને કહી દઈએ બધા કરશે. મતલબ આપણી સાયકોલોજી છે કે આટલું બધું આવે ને આટલું બધું થાય એટલે આપણે પોતે થોડો આરામ કરીએ. તો એક વસ્તુ છે કે આ તમારો આરામ છે જિંદગીભરનો આરામ થઈ જશે. એનું કારણ હું તમને કહું, કારણ કે આટલું બધું આવે ને ત્યારે જ એકચ્યુઅલી વધારે ભાગવાની જરૂર છે, વધારે લોકોને એલર્ટ કરવાની જરૂર છે. કારણ કે કઈ નતું ત્યારે તો આપણે કઈ નથી કરી શકીએ, એ બધાને ખબર છે. સાચી વાત કે ખોટી વાત? તો હવે કંઈક અલગ આવ્યું છે, એમાં કંઈક આપણે અલગ કરીએ ને તો એની મજા કંઈક અલગ આવશે, તો એની કહેવાય ને કે આનંદ કંઈક અલગ આવશે. તો આમાંથી જેટલા લોકોએ જ્યારે સાલની શરૂઆતમાં અમને મળ્યા હતા ત્યારે વિચાર્યું હતું કે સર આ વર્ષે અમારે કેપ લગાડવી છે, આ વર્ષે અમારે કંઈક અલગ કરવું છે, એ છેલ્લા 2-3 મહિનાથી અમારી સામે આવતા નહોતા, પણ મને લાગે છે હવે એ લોકો સામે આવી શકે છે. કારણ કે તમારા બધા જ વિચારો જે છે એને અમે અત્યારના એકદમ ક્વિક વિલ થી એન્ટીવાયરસ થી કાઢી નાખ્યા છે, એને ક્લિયર કરી નાખ્યા છે. તો જેટલા પણ તમારા અચ્છા, અમે આવતા 2 દિવસમાં અમુક કે 25 મળવાના પણ છીએ. એની માટે જ મળવાના છીએ કે ભાઈ તમને કીધા પછી પણ હજી પણ તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો અમારી જોડે ચર્ચા કરી શકો છો, એ પણ પૂરું કરવા માટે અમે તમારી જોડે તૈયાર છે. એટલે
આ જે જીપીબી ઓફર છે એ ઉદયપુર ઓફર છે, એ 40,000 MRP વાળી ઓફર છે, એ આપણે શું કહેવાય 40% ડિસ્કાઉન્ટ વાળી ઓફર છે, એ આ બધી જ વસ્તુનું સમન્વય કરીને એક સારી ટીમ તૈયાર કરીએ. અચ્છા, હવે આવતા મહિને ફાસ્ટેગ પણ નવું આવી રહ્યું છે. હવે આવતા મહિને ફાસ્ટેગ નવું આવી રહ્યું છે તો એની અંદર પણ કંઈક અમે મસાલો લઈને આવશું. કદાચ અમે સાથે સાથે તમારા બધાની ઈચ્છા અને આશીર્વાદ હશે તો સારું ક્લબ નેટસઅપ પણ તમારા માટે કંઈક અમે વિચાર કરી રહ્યા છીએ. અને હમણાં આ જે ઓમિક્રોન દાદા આપણા જે ફરી રહ્યા છે એ જો થોડા ઓછા થશે તો કદાચ ઇન્ટરનેશનલ નો પણ વિચાર તમારા માટે કરીશું. એટલે બધા પ્લાન્સ અમારા મગજમાં છે જ, પણ ડિસેમ્બર સારો જશે તો સારી ટીમ બનશે, અને સારી ટીમ બનશે તો અમે જાન્યુઆરીમાં કંઈક લઈને આવશું તો તમે લાભ ઉઠાવી શકશો. બાકી જો ટીમ જ નહીં હોય તો છેલ્લા 2-3 મહિનામાં અલગ અલગ ટ્રાય કરી, તમે પણ જોયું અલગ અલગ લઈને આવતા હતા પણ કઈ નહોતા કરી શકતા, કારણ કે સારી ટીમ આપણી પાસે પ્રોપરલી કામ કરતી નહોતી. બરાબર ને? તો મને એક જ ઈચ્છા છે, બધા જ MCM નું મિનિમમ આ મહિનાનું 25 દિવસનું શેડ્યુલ જોઈએ. કોઈ પણ છે એને ઘરમાં રહેવાનું નથી, કન્ટિન્યુઅસ ફિલ્ડમાં રહેવું છે, દિવસ રાત જોવાના નથી. હજી આપણા ગુજરાતમાં ઓમિક્રોન આવ્યો નથી એટલે એવા બહાના તો કાઢતા જ નહીં કે ભાઈ હું બહાર જઈશ ને મને આ લાગી જશે ને મને તે લાગી જશે. લાગવાનો હશે તો ઘરમાં આવીને ક્યારે લાગી જશે એ પણ તમને ખબર નહીં પડે, અને નહીં લાગવાનો હોય તો તમે પોતે આફ્રિકા ફરી આવશો તો પણ નહીં લાગે. બરોબર ને? તો મને લાગે છે વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ. ફેઇલ સર અને આખા CW મેનેજમેન્ટ ટીમે તમારા માટે બહુ સારી વસ્તુ અહીંયા કરેલી છે, એનો બેનિફિટ લ્યો. અને કઈ પણ કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો મારો ફોન 24 કલાક ચાલુ છે, પણ જ્યારે આ મહિનો પૂરો થઈ અને ટર્નઓવર સારું જશે પછી હું ફોન કરીશ તો કંઈક મજા અલગ હોવી જોઈએ, એ જ મારી ખાલી ઈચ્છા છે. ઓકે, તો વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ કેવિન સર ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. મતલબ કેવિન સર ની વાત પરથી હું એવું કહી શકું છું અહીંયા તમને દરેક લોકોને કે આપણી અત્યારે દરેક લોકોની 10 આંગળી ઘીમાં છે. મતલબ જે કેવિન સરે ઘણા બધા બેનિફિટ બતાવ્યા, અને યસ અહીંયા જેવો આપણે આ લોન્ચિંગ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો ત્યાં જ આપણી ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ બી સ્ટાર્ટ થઈ ગઈ છે. મતલબ કે જે સેન્ટ્રલ વેસ્ટ ઝોન તરફથી ઓફર છે સ્પેશિયલી ડિસેમ્બર ફર્સ્ટ સાયકલ માટે જ છે. તો કેવિન સરે તો વાત કરી ડિસેમ્બર મહિનો ઉઠાવવાની, પણ હું તો કહીશ યાર ડિસેમ્બર મહિનો પૂરો થવા માટે હજુ ઘણા બધા દિવસો બાકી છે. પણ યસ, આ ફર્સ્ટ સાયકલ ચાલુ થઈ ગઈ છે જેની માટે આપણી પાસે ઓનલી એન્ડ ઓનલી 15 ડેઝ જ છે, કારણ કે 16 ડિસેમ્બરે આપણી ફર્સ્ટ સાયકલ ક્લોઝ થઈ જશે. તો યસ, એના માટે આપણી પાસે 15 ડેઝ છે. તો આ 15 ડેઝ આપણે તન મન ધન અને સામ દામ દંડ ભેટ બધું જ મળીને આપણે બધા જ લોકો મેક્સિમમમાં મેક્સિમમ લોકોને ઉદયપુર અચીવ કરાવીએ અને જનરેશન પ્રોડક્ટ બોનસ જીપીબી મેક્સિમમમાં મેક્સિમમ લોકોને હાસિલ કરાવીએ એવી શુભકામના સાથે અહીંયા આજનું આ લોન્ચિંગ આપણે પૂરું કરીએ છીએ. અને આવનાર 2 દિવસની અંદર હું એક વસ્તુ કહેવા માંગીશ કે તમે તમારી કેબિનેટ બી કરી શકો છો. એટલા માટે જ આપણે આ આજની મીટિંગ તરત ઓર્ગેનાઇઝ કરી એને ઓફરનું સારી રીતે સમજાવી શકો છો, જેના માધ્યમથી આવનારા જે દિવસો છે મતલબ કે 5 તારીખથી લઈને 16 તારીખ સુધી, મતલબ ઇવન હું તમને કહું તો 7 તારીખથી લઈને 16 તારીખ સુધી તમે તમારા પોતાના પર્સનલ ટીમને પણ એક સારો એવો ટાઈમ આપી શકશો. કારણ કે અહીંયા રાજકોટ રિજનની MCM, સુરત રિજનની MCM 5 તારીખે છે, અમદાવાદ રિજનની MCM 6 તારીખે છે. ઇટ મીન્સ 7 તારીખથી ફૂલ ફ્લેજેડ આપણે દરેક લોકો ફિલ્ડમાં ઉતરીને આપણે જેટલા બી લોકો છે એને ઉદયપુર અચીવ કરાવી શકીએ છીએ. So wishing you all the best once again and good night all.